નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ પર સૌથી મોટું અભિયાન જુઓ। શિક્ષણમાં એકના એક જ શિક્ષક। તાપી જિલ્લામાં 28 શાળાઓ એક જ શિક્ષકના સહારે ચાલી રહી છે અને એમાં પણ ઉચ્છલ તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા સુંદરપુર ગામમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષક વગર જ શાળા ચાલી રહી છે। ગામના પ્રાથમિક શાળા છે, વિદ્યાર્થીઓ પણ છે, પણ ભણાવનાર કોઈ નથી। બાળકોને પાયાનું જ્ઞાન આપનાર શિક્ષકો જ નથી। કોંકણી ફળિયાની 1 થી 5 ધોરણની આ પ્રાથમિક શાળા છે અને કાયમી શિક્ષક વગર બાળકોનું ભવિષ્ય અંધારમય બન્યું છે। ગામની એક યુવતી ખાનગી ટ્રસ્ટના માધ્યમથી માત્ર 2 કલાક માટે પ્રાથમિક શાળાના બાળકોને ભણાવી રહી છે। અમારી શાળામાં શિક્ષક નથી એટલે અમને તકલીફ પડે છે। અમારું ભણવાનું અડધું રહી જતું છે। હું 4થા ધોરણમાં ભણું છું। અમારી શાળામાં શિક્ષક નથી એટલે અમને ભણવાની તકલીફ પડે છે, એટલે શિક્ષક મૂકવાની જરૂરત છે। ન્યૂઝ 18 ગુજરાતીએ શાળાના રિયાલિટી ચેક કર્યું હતું શાળામાં અને આ રિયાલિટી ચેક કરતા ચોંકાવનારી માહિતી પણ સામે આવી। મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા ગામમાં વિદ્યાર્થીઓને યોગ્ય રીતે વાંચતા લખતા પણ નથી આવડતું। ગ્રામજનોએ શાળાનું શૈક્ષણિક સ્તર ખાડે ગયું હોવાનો રોષ ઠાલવ્યો છે અને શિક્ષક વગરની શાળામાં બાળકોના ભવિષ્યને લઈને વાલીઓ ચિંતિત છે। શાળામાં કાયમી શિક્ષકની ભરતી કરવા માટે ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરી, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે। સવાલ એ છે કે શાળામાં શિક્ષક જ નથી તો બાળકો ભણશે કેવી રીતે? શું અધિકારીઓને જાણ નથી કે શાળા શિક્ષક વગર ચાલી રહી છે? બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે શું ગુજરાતનું ભવિષ્ય આવી રીતે ભણશે? સરકારના સૌ ભણે સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન સહિતના કેમ્પેન સુંદરપુરની પ્રાથમિક શાળામાં પણ ચાલુ પડે તે માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે। આ સ્કૂલમાં અમે 29 તારીખે ઉચ્છલ આવેદન આપવા ગયા હતા અને 1 તારીખે અમને ખાતરી આપવામાં આવી હતી કે અહીંયા શિક્ષક હાજર થઈ જશે, પણ અહીંયા શિક્ષક હાજર થયા નથી। તો આ બાળકો જે ગામના બાળકો છે એ લોકોનું ભવિષ્ય અંધકારમય જેવું છે। છોકરાઓને કંઈ આવડતું નથી। છોકરાઓ હવેથી જ એ લોકોનો પાયો કાચો રહેશે તો એ લોકો આગળ કઈ રીતે એ લોકોનું ભવિષ્ય નક્કી કરીએ। અમે શિક્ષકની માંગણી કરેલી કે 1 તારીખે શિક્ષક હાજર રહેશે અને હજુ 13 તારીખ આવી ગયેલી છે, હજુ સુધી શિક્ષક અહીંયા હાજર નહીં। તો અમારે છોકરાઓનું ભવિષ્ય બગડતું છે, એટલે અમારી સરકારની વિનંતી છે કે અમને કાયમી શિક્ષક જોઈએ। અહીંયા 13 તારીખ આવી ગયેલી છે તો છતાં એ શિક્ષક આવ્યો નથી। કયા કારણસર નથી આવ્યો એ અમને જણાવશો? હાલ અમે કામ ચલાવ ધોરણે દિવાળીબા ટ્રસ્ટ મારફતે 2 શિક્ષકોની નિમણૂક કરી છે અને કેન્દ્રમાંથી એક શિક્ષકે વારાફરતી એ સ્કૂલમાં જવાનું નક્કી કરવામાં આવ્યું છે। તો સરકારે ગામડાઓમાં કરોડોના ખર્ચે શાળાઓ શરૂ કરી છે, પરંતુ પૂરતા શિક્ષકો ન હોવાથી બાળકોના અભ્યાસ પર અસર થઈ રહી છે। દ્વારકા જિલ્લાના ભટ્ટ ગામમાં આવેલી 5 પીપળાવાળી શાળામાં શિક્ષકો વગર બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ છે। 5 પીપળાવાળી શાળામાં ધોરણ 1 થી 5 માટે માત્ર એક જ શિક્ષક છે। છેલ્લા 1.5 વર્ષથી એક શિક્ષિકા 5 ધોરણના બાળકોને અભ્યાસ કરાવે છે, સાથે જ આચાર્યની પણ ફરજ બજાવે છે। શિક્ષકો ન હોવાથી બાળકોના અભ્યાસક્રમ પૂરા નથી થઈ શકતા અને સાથે એક જ શિક્ષક શાળાની બધી કામગીરી કરતા હોવાથી બાળકો પર પૂરતું ધ્યાન પણ નથી અપાતું। ત્યારે શાળાના બાળકો અને વાલીઓ નવા શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી રહ્યા છે। ફૂલ તકલીફ પડે શિક્ષણ આવવાથી। 1 થી 5 ધોરણમાં એક શિક્ષક શું પૂરો કરે 15-20 છોકરાને? બરાબર છે। અમારા ઈ માંગ છે અને એક ઓરડાની માંગ છે। ઓરડો જબરદસ્તી થઈ ગયો છે। 15-20 છોકરા ભણવા આવે છે, એક શિક્ષક છે, અમારે બીજો શિક્ષક અહીં આવેલ નથી,
અમે છોકરાને કેવી રીતે ભણાવવા? અમે ગામ બીજે પ્રાઇવેટમાં મૂકવા કે અહીંયા પછી અમારે કેવી રીતે છોકરાને ભણાવવા? અમે છોકરા હેરાન થાય છે. એક શિક્ષક તરીકે 5 ધોરણમાં અમે કેવી રીતે છોકરાને પુરાવા કરે? અમે શિક્ષક અમને વહેલી તકે જેમ બને એક શિક્ષક મૂકો તો અમારા છોકરા આગળ આવશે. 5 પીપળાવાડી શાળામાં પહેલા 50થી વધુ વિદ્યાર્થીઓ હતા, પરંતુ શિક્ષકોની ઘટની અસર વિદ્યાર્થીઓની સંખ્યા પર પણ પડી છે. વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થતી હોવાથી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. વાલીઓ પોતાના બાળકોને અન્ય શાળાઓમાં મોકલી રહ્યા છે. ગુજરાતના વાલીઓને પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માટે ન છૂટકે પ્રાઇવેટ શાળાઓમાં બાળકોને ભણવા મૂકવા પડે છે, જેનાથી શિક્ષકો ઓછા હોય, શિક્ષણ નબળું મળતું હોય. આથી વાલીઓને મજબૂરીના કારણથી બાળકોને પ્રાઇવેટ શાળામાં ભણવા મૂકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરેક શાળામાં જેટલા શિક્ષકો ઘટે છે તેમને પૂરા કરવામાં આવે, જેથી કરીને બાળકોનું ભવિષ્ય બરબાદ ન થાય. શૈક્ષણિક વહીવટી બધું કામ હું જ કરું છું, એટલે પોણા 2 વર્ષથી હું એકલી જ છું. એટલે હું એક શિક્ષકની માગણી કરું છું. બહુ તકલીફ પડે છે, કેમ કે આચાર્યની કામગીરી કરવી, શિક્ષણમાં રહેવું બહુ અઘરું છે. અહીંયા વાડી વિસ્તાર છે, એટલે ભટગામમાં છોકરા આંગણવાડી વાળા બી જઈ નથી શકતા રસ્તાના કારણે, તો એ બી છોકરા મારે અહીંયા જ આવે છે. એટલે 20-22 છોકરા થાય છે અને હું એક જ છું અત્યારે. તો ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કથળી રહ્યું છે. સવાલ એ છે કે આધુનિક શાળાઓ બનાવવા પાછળ સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ બાળકોને શિક્ષણ આપનાર શિક્ષકો જ નથી. સાક્ષરતા કેવી રીતે વધશે? બાળકોનો પાયો કેવી રીતે મજબૂત થશે? શાળામાં પૂરતા શિક્ષકો મૂકવાની જવાબદારી કોની છે? શિક્ષકો વગર બાળકો કેવી રીતે અભ્યાસ કરશે? આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને સવાલ કરતા તેમણે ટૂંક સમયમાં ભરતી થવાનું આશ્વાસન આપ્યું. તો આપણી જિલ્લામાં કુલ 585 પ્રાથમિક શાળાઓ છે. તેમાં 104 શાળાઓ એવી છે કે જેમાં એક શિક્ષક કામગીરી કરી રહ્યા છે. કાં તો કોઈ શિક્ષક નિવૃત્ત થવાને કારણે અથવા તો બદલી થવાને કારણે આ ઘટ છે, જે અમે સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે. અને આગામી સમયમાં નવી ભરતી થયે અથવા તો બદલીથી કોઈ શિક્ષક આ શાળા માંગવાથી ઘટ પૂર્ણ થશે. કથળતા જતા શિક્ષણના સ્તરની વાત આટલી પૂરતી નથી. બોટાદની વાત કરીએ, 29 સરકારી શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલતી હોવાનું ખુલ્યું છે, જ્યારે મહીસાગરના લુણાવાડાની સોનેલા પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5માં પણ એક શિક્ષક જ ભણાવતા હોવાનું જાણવા મળ્યું છે. 2 શિક્ષકોનું મહેકમ છતાં સોનેલામાં છાત્રો એક શિક્ષકના નેજા હેઠળ ભણવા મજબૂર છે. અમદાવાદના જોધપુરની લોટસ સ્કૂલમાં હોબાળો થયો છે. મોડી ફી ભરનાર હોબાળો કર્યો છે. તો વાલીઓએ સ્કૂલ પર હોબાળો મચાવ્યો છે. આરટીઈના છાત્રોને પરેશાન કરવામાં આવી રહ્યા છે તેવી વાત છે. અમદાવાદના જોધપુરની લોટસ સ્કૂલમાં હોબાળો થયો છે. વાલીઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે. મોડી ફી ભરનાર પાસેથી પેનલ્ટી લેવાય છે. 1000 રૂપિયા પેનલ્ટી લેવાતી હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે સ્કૂલ પર, અને આક્ષેપ સાથે વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા છે. તો જોધપુરની લોટસ સ્કૂલમાં હોબાળો, મોડી ફી ભરનાર પાસેથી પેનલ્ટી લેવાતી હોવાનો આક્ષેપ લાગ્યો છે. 1000 રૂપિયા પેનલ્ટી લેવાતી હોવાનો આક્ષેપ, અને આક્ષેપ સાથે વાલીઓનો સ્કૂલ પર હોબાળો છે. આરટીઈના વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે તેવો વાલીઓનો આરોપ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સંજય પાસેથી. જી સંજય, મોટી સંખ્યામાં વાલીઓ પહોંચ્યા છે ને મોડી ફી ભરવાથી પેનલ્ટી લેવામાં આવી રહી છે. બિલકુલ સંધ્યા, અમદાવાદની જોધપુર સ્કૂલ છે, જોધપુરની જે સ્કૂલ છે અને ત્યાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે કે જ્યાં લોટસ સ્કૂલમાં વાલીઓ પહોંચ્યા હતા. જે પ્રકારે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, વાલીઓએ આક્ષેપ કર્યો છે કે જે ફી ભરવાની વાત હોય અને તેમાં લેટ ફી, જો કોઈ પણ કારણસર ફી ભરવામાં મોડું થાય તો તેઓની પાસે 1000 રૂપિયા જેટલી પેનલ્ટી લેવામાં આવે છે. જ્યારે પેનલ્ટી માટેનો કોઈ પણ પ્રકારનો નિયમ નથી, તેમ છતાં આ પેનલ્ટી લેવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સાથે સાથે આરટી હેઠળ જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય તો તેઓ સાથે તેઓ પણ પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ જે છે તે વાલીઓએ કર્યો છે અને તેને લઈને મોટી સંખ્યામાં વાલીઓ જે છે તે લોટસ સ્કૂલ પર પહોંચ્યા હતા અને ત્યાં હોબાળો મચાવ્યો છે. જી સંધ્યા. આપનો આભાર. અમરેલીમાં સરકારી પાઠ્યપુસ્તકના વેચાણનો આક્ષેપ છે. જ્ઞાનદીપ સ્ટેશનરીમાં વેચાણ થતું હોવાનો આરોપ લાગ્યો છે. વિનામૂલ્યે અપાતા પુસ્તકોનું વેચાણ થઈ રહ્યું હોવાનો આરોપ લાગ્યો છે. સ્ટેશનરી માલિકે કૌશિક વેકરિયા સાથે પણ વાત થઈ હોવાનું કહ્યું છે. પુસ્તક વિશે એમએલએ સાથે વાત થઈ હોવાનું કહ્યું છે. પુસ્તકો લીધા એટલે એણે અમને બિલ બનાવીને દીધું. એની અંદર ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના જે વિનામૂલ્ય વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકો હોય એ પુસ્તકોનું વેચાણ થતું ધ્યાને આવ્યું એટલે ડીઓને પણ ફરિયાદ કરવામાં આવી છે. અડધો કલાક ઉપરનો સમય વયો ગયો, ડીઓ પણ હજી અહીંયા આવેલા નથી અને અહીંયા તપાસ કરી તો જે સ્ટેશનરીના માલિક છે એ એમ કહે છે કે આને પુસ્તકો વિશે તો મારે કૌશિકભાઈ વેકરિયા જોડે પણ 10 દિવસ પહેલા વાત થયેલી હતી. સમગ્ર મામલે એમએલએ કૌશિક વેકરિયાની પ્રતિક્રિયા. સ્ટેશનરી માલિક સાથે મારી કોઈ વાત થઈ નથી, રાજકીય રીતે બદનામ કરવા નામનો ઉપયોગ કર્યો છે. શિક્ષણ મંત્રી અને અધિકારીઓ સાથે ચર્ચા થઈ ગઈ છે. પુસ્તકોના વેચાણ અંગે કડક કાર્યવાહી થશે. કાલે રાત્રે શિક્ષણ અધિકારીઓને પણ સૂચના આપી હતી. જે પણ લોકો ખોટી રીતે પુસ્તકનું વેચાણ કરતા હોય તેમની ઉપર પહેલા તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. રાત્રે 10 વાગે મેં તમામ અધિકારીઓને સૂચના પણ આપી હતી. અત્યારે આપણા માધ્યમથી તમે જ્યારે મારી બાઇટ લેવા આવ્યો છો ત્યારે આપણી સામે જ સ્પીકર ફોનમાં જે બુક સ્ટોર વાળો નંબર પણ મારી પાસે નહોતો, મેં આપણી સામેથી નંબર મેળવ્યો અને નંબર લઈને એમની સામે સ્પીકર ફોનમાં આપણી જોડે વાત કરી ત્યારે ભાઈ ગોળ ગોળ વાત કરવા મળ્યા. મારી જોડે કોઈ પણ ક્યારે વાત થઈ નથી અને મારા મોબાઈલમાં પણ એમનો નંબર નહોતો અને 6 મહિના મારી જોડે ક્યારે વાત પણ કરેલી નથી. પણ ખોટો અમારા નામનો મિસયુઝ કરી અને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાની જે પ્રવૃત્તિ કરતા હોય એમની સામે પગલાં તો લેવા જ પડે. તો પુસ્તકોના વેચાણમાં કૌશિક વેકરિયાના નામનો ઉલ્લેખ જે બાદ વેકરિયાએ પણ ટેલિફોનિક વાતચીત કરી ખુલાસો કર્યો. કૌશિક વેકરિયાના સવાલ બાદ સ્ટેશનરી માલિકે ફરતા ફરતા જવાબ આપ્યા. તમારે ત્યાં કંઈક પાઠ્ય પુસ્તક તમે કંઈક વેચતા તમે મારા નામનો ઉલ્લેખ કર્યો શું છે? પણ તમે અમારા નામ એમ નહીં, આ વસ્તુ મને તમે અમને ખબર હોય તો તમે અમારા નામનો ઉલ્લેખ કરો, અમારે શું સમજવાનું? રાજસ્થાનમાં ગુજરાતી પ્રવાસીઓને નડ્યો છે અકસ્માત. અકસ્માતમાં 5 ગુજરાતી પ્રવાસીઓના મોત થયા છે. બિકાનેરના નોખા વિસ્તારના રાસીસર ગામ પાસે સવારે થયો હતો અકસ્માત અને ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો હતો. ટ્રક અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત થયો હતો. હાલમાં મૃતકોના મૃતદેહને નોખા જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મૃતકોના કચ્છ ભુજના રહેવાસી ડોક્ટર પ્રતીક, તેમના પત્ની હેતલ, તેમની 18 માસની બાળકી નાઇસાનું મોત થયું છે. ઉપરાંત કમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજા, તેમના પતિ કરમકૃષ્ણનું પણ સ્થળ પર મોત થયું છે. બનાવ બાદ મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવીને પ્રવાસીઓ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસે ગયા હતા અને પરત ફરતી વખતે અકસ્માત નડ્યો. રાજકોટમાં વેપારી પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ થયો છે. જેતપુર માર્કેટ યાર્ડમાં બનાવ બન્યો છે. સીસીટીવીમાં કેદ થઈ છે આ ઘટના. જણસી નાખવા આવેલા બોલેરો કાર ચાલકની કરતૂત. કાર ચાલકે 3 વેપારીઓને માર પણ માર્યો છે. કાર ચઢાવી દેવાના પ્રયાસથી વેપારીઓમાં ભારે રોષ છે. મરચાના ઉતારા સમયે બોલાચાલી થઈ હોવાની વિગત સામે આવી છે. કાર ચઢાવવાના પ્રકરણમાં 1ની અટકાયત કરાઈ છે. ટોળાને અડફેટે લેનાર કાર ચાલક હજુ ફરાર છે. બનાવ બાદ માર્કેટયાર્ડમાં વેપારીઓએ હરાજી બંધ કરાવી. બનાવમાં 3 વેપારી ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કોંગ્રેસ કાર્યકરની અટકાયત કરાઈ છે. પોલીસ સ્ટેશનમાંથી ફરાર. વડોદરામાં દેખાવ કરતા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત. સયાજીગંજ પોલીસ મથકમાંથી એક કાર્યકર ફરાર થતા દોડધામ મચી ગઈ. પોલીસની નજર ચૂકવી કોંગ્રેસ કાર્યકર ફરાર થયો હતો અને ફરાર કાર્યકરે બોર્ડની હોળી કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સ્થળ પર પહોંચી પોલીસે કોંગ્રેસ કાર્યકરની અટકાયત કરી.
તો કોંગ્રેસ કાર્યકરની અટકાયત કરવામાં આવી છે. વિરોધ કરી રહ્યા હતા અને નારા પોકારી રહ્યા હતા. સયાજીગંજ પોલીસ મથકમાંથી એક ફરાર થયો હતો. પોલીસની નજર ચૂકવી કોંગ્રેસ કાર્યકર ફરાર થયો હતો. તો ફરાર કાર્યકરે બોર્ડની હોળી કરી હતી. પોલીસે ફરી કોંગ્રેસ કાર્યકરની અટકાયત કરી છે. તો અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે ત્યાંથી છટકી ગયો હતો, પરંતુ ફરી પોલીસે તેને પકડી પાડ્યો છે. ફરી અટકાયત કરવામાં આવી છે. તો દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. કોંગ્રેસ કાર્યકરના આ દ્રશ્યો છે. તેઓ વિરોધ કરી રહ્યા હતા અને ત્યારબાદ તેમની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો કોંગ્રેસ કાર્યકરને અને ત્યાંથી પણ તે છટકી ગયો હતો, ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે તેને પકડી પાડ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, પહેલા તો એ જણાવો કે આ વિરોધ કયા મામલાને લઈને થઈ રહ્યો હતો અને ફરાર કોંગ્રેસ કાર્યકરની ફરી અટકાયત? હાર્દિક, તો પોલીસ ફરી સ્થળ પર પહોંચી અને તેની અટકાયત કરી હતી, કારણ કે પોલીસ સકંજામાં આવી અને ફરી તે છૂટી ગયો હતો. ફરી વિરોધ કરવા માટે પહોંચી ગયો હતો. બોર્ડ પણ તેણે સળગાવ્યું હતું. જોકે બાદમાં પોલીસે તેની અટકાયત કરી હતી. જી હાર્દિક, પહેલા એ જણાવશો કે અટકાયત કયા મામલાને થઈ હતી? બિલકુલ સંધ્યા, સમગ્ર મામલે વાત કરવામાં આવે તો ગઈકાલે જ ખુલાસો થયો છે કે ચૂંટણી બોન્ડમાં ભાજપને જે અન્ય પાર્ટીઓ છે તેના કરતા સૌથી વધુ ભંડોળ જે છે તે મળ્યું છે. ત્યારે જે યુથ કોંગ્રેસ છે તેમના દ્વારા જે ભાજપ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવીને ડેરીડેન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું. ત્યારે જે સયાજીગંજ પોલીસ છે તેમના દ્વારા 5 જેટલા જે કોંગ્રેસના કાર્યકરો છે તેમની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ સંજય, અહીંયા ઉલ્લેખનીય બાબત એ છે કે જે બંદોબસ્તમાં ઉભેલી સયાજીગંજ પોલીસ છે તેની ઘોર બેદરકારી સામે આવી છે. પોલીસે જે 5 કાર્યકરોની અટકાયત કરી હતી તેમાંથી એક આરોપી જે છે હેરી ઓર, તે પોલીસ સ્ટેશનમાંથી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો અને પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયા બાદ પોલીસ સ્ટેશનથી થોડે જ દૂર એટલે કે MS યુનિવર્સિટીની બિલકુલ બહાર આ હેરી ઓરે જે દહન છે તે કર્યું હતું. જે ઇલેક્ટ્રોલ બોર્ડ છે તેનું જે બિલ છે તેનું દહન કર્યું હતું. ત્યારે સયાજીગંજ પોલીસ છે તે ફરી દોડતી થઈ હતી અને સયાજીગંજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આજે હેરી ઓર છે તેની ફરીવાર અટકાયત કરી હતી. ત્યારે હવે પોલીસ કમિશનર દ્વારા આજે બેદરકારી દાખવનાર સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. સંધ્યા. જી હાર્દિક, આપનો આભાર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ભલે ही आप યુનિવર્સિટીના MBA ફાઇનલ યરના વિદ્યાર્થીઓએ આયાત નિયાતના ફંડા શીખ્યા. ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના પ્રોફેસરે એક્સપોર્ટ એક્સપોનો પ્રોજેક્ટ આપ્યો. ભારતની વિવિધ પ્રોડક્ટને વિદેશમાં નિકાસ કઈ રીતે કરવી અને કેવી રીતે સફળ બિઝનેસ કરી શકાય તે અંગેનું જ્ઞાન પીસ્યું. MBAના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતા ઇન્ટરનેશનલ બિઝનેસ વિષયમાં એક્સપોર્ટ એક્સપોનો અનોખો પ્રોજેક્ટ અપાયો, જેમાં વિદ્યાર્થીઓના વિવિધ ગ્રુપ બનાવીને ભારતની વિવિધ પ્રોડક્ટ્સ કે જે વિદેશમાં નિકાસ કરી રહ્યા હોય કઈ રીતે તેની નિકાસ શક્ય છે તેની જાણકારી મેળવી. આ ઉપરાંત રિસર્ચ કઈ રીતે કરવું, માર્કેટ બેઝ જાણવું વગેરે પરિબળોને પણ જાણકારી મેળવી. વિવિધ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર્સના માર્ગદર્શન હેઠળ કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા બિઝનેસ ઉપયોગી પ્રેક્ટિકલ પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે આ વખતે એક્સપોર્ટ એક્સપો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. કઈ રીતે ભારતની ઇકોનોમીને ઊંચે લઈ જઈ શકાય, કઈ રીતે ત્યાં ભારતની પ્રોડક્ટ્સ માટે આંતરરાષ્ટ્રીય બજાર ઊભી કરી શકાય, બિઝનેસ માટે કયા પ્રતિસ્પર્ધીઓ છે, કઈ રીતે ત્યાં ભારતની પ્રોડક્ટ્સની માર્કેટિંગ કરી શકાય વગેરે જેવા પરિબળો માટે રિસર્ચ કરીને એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. આખરે ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભા માટે પસંદ કરેલા 4 ઉમેદવારોએ 12:39 વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી દીધી. 4 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. ભાજપ અધ્યક્ષ JP નડ્ડા, સુરતના પાટીદાર અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયક, મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી અને જાણીતા તબીબ જશવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતી વખતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ, ધારાસભ્યો, નેતાઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા. આ સાથે જ 4 બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત નિશ્ચિત છે. તો રજની પટેલે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું. JP નડ્ડાના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું. ભાજપે 4 પૈકી માત્ર એક જ ડમી ઉમેદવાર ઉભા રાખ્યા. JP નડ્ડાના સમર્થનમાં 10 મહિલા MLAએ સહી કરી. ઢોલ નગારાના તાલે 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
બીજી તરફ રાજ્યસભાની ઉમેદવારી નોંધાવવા માટેના અંતિમ દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શક્તિ પ્રદર્શન કરીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના ઉમેદવાર જેપી નડ્ડાએ અમદાવાદમાં સંબોધી સભા, જે બાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા. જેઓના સ્વાગત માટે વિધાનસભાના ગેટ ઉપર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ કર્યું સ્વાગત. ઢોલ નગારા સાથે ચારે ઉમેદવારોના સ્વાગત માટે કાર્યકરો પહોંચ્યા. મોટા ઉપાડે રાજકોટના માધાપર સર્કલ નજીકથી સોસાયટીઓને રાજકોટ મહાનગરપાલિકામાં તો ભેળવી દેવામાં આવી, પણ આ વિસ્તારને સુવિધા આપવાનું જ ભૂલી ગયું મહાનગરપાલિકા. હજી તો ઉનાળો શરૂ પણ નથી થયો, ત્યાં માધાપર સર્કલ નજીક સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ. આ વિસ્તાર પાણી વગર વલખા મારે છે. મનપાની હદમાં ભળિયાના 3 વર્ષ થયા છતાં અહીંયા પાણીની લાઈન નાખવામાં નથી આવી. 3 વર્ષથી ટેન્કર રાજ ચાલે છે. મહાનગરપાલિકા દ્વારા ટેન્કરથી પાણી તો આપવામાં આવે છે, પરંતુ એક દિવસે અપાય છે, એ પણ માત્ર 7 મિનિટ સુધી જ. લોકોને પીવાનું પાણી પણ માંડ ભરાય છે. વાપરવા માટેનું પાણી તો સ્વખર્ચે જ ખરીદવું પડે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરાઈ. ત્યારે નળની લાઈન નાખવા માટેની માંગ સાથે આ વિસ્તારની મહિલાઓએ હોબાળો મચાવ્યો. લોકોનો આક્ષેપ છે કે મનપામાં ભળ્યા બાદ સુવિધા મળવાની બદલે દુવિધા જ મળી છે. આ દ્રશ્યો ઉનાળાના નથી, આ છે હાલના જ શિયાળાના દ્રશ્યો. નળ ત્યાં જળ અને ઘરે ઘરે નળ પહોંચાડવાના મોટા દાવાઓની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો. ગીર સોમનાથના જેપુરમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. જેપુર ગામમાં છેલ્લા 14 વર્ષથી સ્વજલ ધારા યોજનાની પાઇપલાઇન 500 મીટર જેટલા એરિયામાં બનવાની બાકી હોવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મહિલાઓએ વાડી વિસ્તારમાં પાણી ભરવા જવું પડે છે. અડધી રાત્રે પણ પાણી માટે મહિલાઓની લાઈન લાગે છે. અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રને જાણે કોઈ ફરક પડતો ન હોય તેવું લાગે છે. ગામના લોકોએ ઉનાળામાં પણ પીવાનું પાણી ન આવતું હોવાનો દાવો કર્યો. ગામના લોકોએ ભ્રષ્ટાચારના પણ આક્ષેપ કર્યા અને હવે નવી ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી. સમગ્ર મામલે યુનિટ મેનેજરનું કહેવું છે કે ટૂંક સમયમાં પાઇપલાઇનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. હાલ તો તાલાલાના જેપુર ગામે મહિલાઓને પાણી માટે દર વલખા મારવા પડે છે. પાટણના રાધનપુરમાં કેનાલની સફાઈ તંત્ર દ્વારા કરવામાં નથી આવતી. કેનાલની સફાઈ કરતા લોકો ખેડૂતો છે. રાધનપુરના સાંતલપુરની કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય હતું. કચરાના ઢગલા હતા, લીલ જામેલી હતી અને જેના કારણે વારંવાર કેનાલ ઓવરફ્લો થતી હતી. છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી. પાટણના રાધનપુરમાં કેનાલમાં સફાઈ ન થતી હોવાથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સાંતલપુરની કેનાલમાં સફાઈ ન થતી હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકતું નથી. કેનાલની સફાઈ ન થઈ હોવાથી ખેતી માટે સિંચાઈનું પાણી અટવાઈ રહે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કેનાલની સફાઈ ન થતા અંતે ખેડૂતોએ જાત મહેનત અમદાવાદમાં એએમસી બજેટ સત્રમાં હોબાળો થયો છે. સાબરમતી રિવરફ્રન્ટની જમીન મુદ્દે થયો છે હોબાળો. વિપક્ષ નેતાનો બજેટ સત્રમાં ગંભીર આરોપ છે. જમીનના ડેવલપમેન્ટ રાઇટ મુદ્દે સત્તા પક્ષે મોટું કૌભાંડ કર્યું છે. 5,000 કરોડના કૌભાંડ થયું હોવાનું આરોપ છે. તો બજેટ સત્રમાં ધમાલ થતા આખરે મેયર બજેટ સત્રમાં બ્રેક જાહેર કર્યો હતો. તો વિપક્ષ નેતાનો આરોપ છે કે મોટું કૌભાંડ થયું છે. એમસી બજેટ સત્રમાં હોબાળો થયો. હોબાળો થતા બ્રેક જાહેર કરવો પડ્યો હતો. તો મેયરે બ્રેક જાહેર કર્યો હતો કારણ કે વિપક્ષના જે પ્રતિનિધિઓ હતા તેમણે હોબાળો કર્યો હતો. તેમનું કહેવું છે કે કૌભાંડ થયું છે. સાબરમતી રિવરફ્રન્ટની જમીનમાં થયું છે મોટું કૌભાંડ. જી પ્રણવ, વિપક્ષનો હોબાળો. સંધ્યા, માની શકાય કે મહાનગરપાલિકાનું બજેટ સત્રનો આજે બીજો દિવસ હતો. તેની અંદર જનરલ બજેટની ચર્ચા થઈ રહી હતી. તે દરમિયાન વિપક્ષી નેતા શહજાદ ખાને ગંભીર આરોપ લગાડ્યો છે મહાનગરપાલિકાના શાસકો ઉપર કે સાબરમતી જે રિવરફ્રન્ટ છે તેના જમીનના ડેવલપ રાઇટ્સ માટે જે મોટું કૌભાંડ થયું છે, જે રકમ આપવામાં આવી છે 5,000 કરોડનું લેન્ડ સ્કેમ થયું છે, તે પ્રકારનો ગંભીર આરોપ લગાડતા સત્તા પક્ષના તમામ જે સભ્યો છે ઉભા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. તેના જ કારણે વિપક્ષ અને સત્તા પક્ષ આમને સામને આવી ગયું હતું. વિપક્ષનો આરોપ હતો કે સાબરમતી રિવરફ્રન્ટમાં જે જમીનો આવી રહી. જી પ્રણવ, આપનો આભાર. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.